પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના જોજામ ગામમાં ICCS દ્વારા સેજવા કક્ષાનું અન્ન અને THRની વાનગી સ્પર્ધા યોજવામાં આવી. પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના જોજામ ગામમાં ICCS દ્વારા સેજવા કક્ષાનું અન્ન અને THRની વાનગી સ્પર્ધા યોજવામાં આવી હતી. મહિલા અને બાળ વિકાસ વિભાગ ICCS દ્વારા સાંતલપુર તાલુકાના જોજામ ગામે સેજવા કક્ષાની અન્ન અને THRની વાનગી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું. આંગણવાડી કાર્યકર, તેડાગર, કિશોરી અને અન્ય લાભાર્થીઓ દ્વારા ભાગ લેવામાં આવેલ. અન્ન તથા THRમાંથી બનતી 50 જેટલી અલગ અલગ વાનગીઓ બનાવવામાં આવી. વિજેતા પ્રથમ, દ્વિતીય અને તૃતીય નંબર પ્રોત્સાહન ઇનામ અને પ્રમાણપત્ર આપવામાં આવ્યા. બાળકો દ્વારા કાર્યક્રમ કરવામાં આવેલ. બાળકોને પ્રોત્સાહન આપવામાં આવ્યું. કાર્યક્રમમાં મહિલા અને બાળ વિકાસ સમિતિ તથા તાલુકા સદસ્ય, પૂર્વ સરપંચ, પંચાયતના હોદ્દેદાર શ્રી, ડેરીના અન્ય આગેવાન અને પદાધિકારી, વલસાડી ટ્રસ્ટ સ્ટાફ, શાળાના આચાર્ય અને ICDS સ્ટાફ, આરોગ્ય સ્ટાફ, ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા. મહિલા અને બાળ વિકાસ સમિતિના ચેરમેન દ્વારા ઉપયોગનું મહત્વ વિશે લાભાર્થીઓનું જણાવ્યું છે. તમામ અલગ અલગ વાનગીઓની રીત તથા ICDSમાંથી આપવામાં આવતા બાલ શક્તિ, માતૃશક્તિ અને પૂર્ણ શક્તિના ઉપયોગનું મહત્વ વિશે લાભાર્થીઓને સમજ આપવામાં આવી. નામ નાઈ વિનાબેન એસ. અહીં હું ભણસાઈ ટ્રસ્ટમાં સુપરવાઇઝર તરીકે નોકરી કરું છું. આજે જે તારીખે જે પોષણ દિવસની ઉજવણી કરવાની હોય છે તેનો આજે કાર્યક્રમ જજામમાં રાખ્યો છે. જજામ ગામમાં જેમાં અમારી 29 બહેનોનું જે સેજો છે એ બધી તમામ બહેનો અહીંયા હાજર છે અને તેઓ 40 વાનગી લાવ્યા છે જે મિલેટસથી બનાવેલી અને બાળ શક્તિ, માતૃશક્તિ અને પૂર્ણા શક્તિમાંથી બનાવેલ તમામ વાનગીઓ અહીંયા બહેનો લઈને આવી છે, જેનો અહીંયા મોટો પ્રોગ્રામ રાખ્યો છે. જેનાથી બાળકોને પોષણ મળે છે. એ બધી જેનો શું ફાયદો છે એ બધી વાનગીઓ અહીંયા બહેનો લાવીને આવી છે. તો બસ એનો મોટો પ્રોગ્રામ છે. મારું નામ રાવલ સોનલબેન દિનેશભાઈ છે. હું કેશગઢ કેન્દ્રમાં આંગણવાડી કાર્યકર તરીકે નોકરી કરું છું. અમારો સેજો જજામ છે. આજે તારીખ 9 પોષણ માસ ઉજવણી કરવામાં આવી છે. તેમાં મિલ્સમાંથી અલગ અલગ વાનગીઓ બનાવવામાં આવી છે. અમારી 29 કેન્દ્રોમાંથી અલગ અલગ બહેનોએ 29 વાનગીઓ બનાવી છે. એમાંથી THR, કઠોળ, મિલ્સમાંથી વાનગી બનાવવામાં આવી છે. ગુલાબજાંબુ, મેથીના થેપલા, જુવારના ઢોકળા, પાલકના થેપલા એવી અલગ અલગ વાનગીઓ. ખાસ કરીને આ પ્રોગ્રામ પોષણ માટેનો રાખવામાં આવેલ છે. વિરેન્દ્રસિંહ જાડેજાનો રિપોર્ટ, S9 ન્યૂઝ, સાંતલપુર. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.